આવી ગયા છે આવી ગયા મેડમ કે આવ્યા ગાઈસ અમારી કુછ લગાડવાનું તમે તમને ફરે You ready? તો માય YouTube ફેમિલી કેમ છો? જય દ્વારકાધીશ ને રામ રામ. અને આજે હું આવી ગયો છું ગેરેજ હતી વેલા, કારણ કે આજે મારા મામાનું રેસ્ટોરન્ટ બીજું બનાવ્યું છે. હા, તમે સાચું સાંભળ્યું, બીજું રેસ્ટોરન્ટ જે આપણે બનાવ્યું છે અકવાડામાંનો જે જૂનો ધાબો હતો એની આગળ જ તે. અને આપણે થઈ ગયા છો એકદમ રેડી, તમે જોઈ લો. અને આપણે થોડી ખરીદી કરી હતી. એક આપણે આ લઈ આવ્યા હતા સ્નીકર વ્હાઈટ કલરના, જો મસ્તીના છે ને. અને જે મમ્મીની જો દીદી અડધી તૈયાર થઈ ગઈ અને મમ્મીની થાય છે હજી. પછી આપણે હરખા તૈયાર થઈ જાય પછી આપણે જાવી. ગાઈસ હું થઈ ગયો છું તૈયાર, જોઈ લો નંબર બૂટ પહેરી લીધા છે. અને દીદીને જે થાય જ છે એ પેલા મેં કીધું લાવું પેલા આંટો મારતા આવું, પછી દીદીની આવે. હજી તો દીદી તૈયાર થતા કેટલી વાર લાગશે તમારે? તમને તો ખબર જ છે, થોડીક તો વાર લાગે જ. એટલે આપણે થઈ ગયા રેડી, એટલે મેં કીધું હું આંટો મારતા આવું અને દીદીને હમણાં ફોન કરે એટલે હું પાછો લેવા આવીશ. આવું ચાલો આપણે ધાબે આંટો મારતા આવી. મમ્મી કેટલી વાર છે તમારે? થોડીક વાર. અચ્છા, હજી મમ્મી થોડીક વાર કહે છે, પણ આપણે થઈ ગયા. મમ્મી હું આંટો મારતો બરોબર ધાબે, પછી તમે મને ફોન કરો એટલે હું આવું. ચાલો આપણે મૂકી દીધી છે આપણે ગાડી. અને આપણો આ જોઈ લો મંડોલી ઢાબા, નહીં સોરી મંડોલી કાંઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. એ આપણા અકવાડાનો જે નવો રોડ બન્યો ત્યાં જ છે. ચાલો તમને અંદર બધા મહેમાનની બને આવી ગયું છે, ગાડી બાડી વધારે છે એટલા માટે મહેમાનની આવી ગયા છે. તો ચાલો મામા જીજુ મા પપ્પા પહેલેથી નથી આવી ગયા લાગે. પપ્પા રાય જો આવી રહ્યો. હાજો હાજો નાથુભાઈ, અમાર નાથુભાઈ એ તો નિકોન છે, એ તો ખબર જ છે, હોય જ તે. અમે બધા ઘરના આવી ગયા કાંઈ હવ પેલા અમારા મુકાભાઈ જોઈ લો છો. ઓનર ઇઝ અમારા મુકાભાઈ. તો અમે બેસી ગયા છે. અને આ બધા હાય કહી દો. હવ ઓ ઠાકર બાપા આવી ગયા. હાલો બધા જય શ્રી કૃષ્ણ કે ના. વાહ જો ભાઈ ક્યાંથી લાવ્યો? હરિદ્વાર થી. જો અમે હરિદ્વાર થી ઠેઠ લાવ્યા છે ભાઈ. હા ઓ મામી જીગા. ઓ નરેન્દ્ર મોદી ને ફોન કર્યો? ઓ ઉદઘાટન માટે? ના 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 શું કેવું મમ્મી? ગીત ક્યાંક વાગે છે. પેલી તું પેલી ચાંદલા કરે છે બધાને? ભાઈ અમારા ગોર બાબા છે આપણે જો મારા ગોર બાબા છે. આને આને જો અડધું કપાળ ભરી નાખ્યું. એમાં લોકો આવી ગયા છે. કહી દો છે આપણા ગેસ આપણા સબસ્ક્રાઈબર ને કહી દો. હા બસ આમાં તમે કાંઈક કહી દો. આજે બહુ દુખમાં છે. આમ હરખ છે ને આમ દુખમાં. એ લે ગમ ગમ મિત્રના હિસાબે. કોના મિત્રના હિસાબે? મિત્ર છે ને હા અમારી વસાડ અત્યારે આમ ઘડી પૂરતો નથી. ઘડી પૂરતો નથી ભાઈ. આમાં બોલો ભાઈ સોરી ઈ જેવું હા કહી દે. આ શર્માય છે આ બે જો. આ વિરમ આ બે શર્માય કહી દે ભાઈ. શર્માઈ ને એમ કહી દે. નવા નવા છે એટલા માટે થોડીક વાર લાગે, પછી ધીમે ધીમે આવડી જાય બરોબર ને? હા તો જો ગાઈસ અમારે મંડોલી ધાબાનો બોર્ડ લાગે છે, જોઈ લો. હા હા મોટો જબ્બર છે. બધા અમારે આવી ગયા છે. મુકાભાઈ એ જીગમ આ ગઈ રે ને ઉતરે વાલતી નથી તો ઓ જાય ફુગા ફૂલે જાવ બધા. ઓ આ જો આ તો ફોન નાખો એ ફૂલ ભર્યા. હું માસી હા માસી ને એમ લાગ્યું આમ નહીં હે આવી તો આ તો શરૂ તો છે. આ શું છે? આ શું છે? આ શરૂ તો છે. ગોર બાબા ઘરના છે એટલે હાલે બધું. તો કામ મળી ગયું છે ફુગા લગાડવાનું. અને આ બધા થોક થોક વેવે છે. બધો એટલે એક જ ફુગો લાવી કેવી છે તો એક જ ફુગો લાવી. આ પીલી જો બરોબર છે. પીલી નું કામ મને ગમ્યું. આપણા હાથમાં જો ભાઈ. ચીકા તું કેટલા ફુગા લાવ્યો?
આ બે ત્રણ લઈને ફરે છે. કેટલા લાવવા? 5 કિલો લેતો હું ના મમ્મી. 5 કિલો લે. હા જા ભાગ આમ 5 કિલો જો બતાય. એ ફોન નાખ્યો આમ જો આમ ફોન નાખ્યો આમ જો અરે અરે એ ભગવાન એ તો આપણે લગાડ્યું છે ને આપણે ફોડો મીણા આ બધું આમ ત્યાં હું રખડો છો બધામાં લગણ પાણી હું ફુગા લગાડો છે ને હાલો હે એને 5 કિલો ફુગા કીધું જ લેતા આવ્યો જા તો ઓલું વજન કાંટા માપ્યા જા 5 કિલો છે ને નકર એ ઢીકો ભેગો પાણી આપણે તો નીકળી ગયું 5 કિલો ઈ કે 5 કિલો જો 5 કિલો લાગે જો એ આમ જ ઓલો ફૂલડું લાગ્યા જો આ ફૂલ છે વાહ તો વજન નીકળે જ નહીં, બોલો. હવે 5 કિલો તોય નો નીકળે ફૂલ નાખે તોય નીકળે નો નીકળે તમે કોમેન્ટ કરો તો નો નીકળે જોઈજો લ્યો વાત કરે તમે બધા નખરા કરો છો. આમ જો મામી આમ નવા ફુગા છે જાવ ઈ કરો આ વીણા છે ધોળા કરે બોલ આમ પણ આ જો આમાં નાથુભાઈ નું કામ ને નિકિતાનું કામ બરોબર છે નિકિતા હરખાવો નકા પગારમાંથી કાપી લઈશ હા હા ના લાગે છે કેટલા લગાડે 1 આ 2 આ 3 હાલો ભાઈ બધા થાંભલા લાગી ગયા હા આ તો લાવી ગયા હવે જો ઠીક હું બ્લોગમાં લઈ ગઈ બોલ આ હું લીધું જો આવી ગઈ ક્યાં લઈ જાય આ નિકિતા બધા ફૂગા લઈ જાય. આમાં 2 ટેપટ્ટી મારી આગળ છે એક આમાં લગાડ દે. અંકુભાઈ, અંકુભાઈ. હા એક તે પર એક 2 વહી ગઈ ભાગી ગઈ. મહેમાન નાવાનું શરૂ થઈ ગયું છે એટલું બધું રંધાઈ ગયું છે આ બધું તળાય છે એટલે આવું છે હે કેવરો લજી તળાય છે જો ઘણી ક્વોન્ટિટીમાં છે મને લાગે મહેમાન ઘણું આવવાનું છે અને તો 2 ડીશ બની ગઈ છે પ્રસાદની છે ડીશો ને બધું તૈયાર છે તો પેલા માતાજીને જમવાનું શરૂ થઈ ગયું છે અને માપાની બારો એ બારું કામ ઉભા ઓ તો ડેપ્યુટી મંત્રી આવી ગયા છે ગાઈસ અમારા અહીંયા આવી ગયા છે સ્વાગત કરવા માટે એમનું અશોક મામાની હારને લઈ આવી ગયો છે મુકાબ આવી જાઓ તમારા મંત્રી સાહેબ આવી ગયા છે આપણા આપડે ધાબે બાપ ઓગી ગયા છે બા તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું, બહુ સારું. અને ઓલા મંત્રી આવ્યા હતા મળવા ગયા છે ને હા. તો ઠીક તો વાંધો નહીં હાલો પેલે ડીશ લઈને આવી ગઈ આ જો દીદી ને આવી ગયેલા તમે ક્યારે આવ્યા મમ્મી હા આવી ગયા ચીગો કઈ ગયો જાનું તું કાક બોલ 2 શબ્દ અમારું નવું ઓપનિંગ છે, બધા જમવા આવજો. હા તો ભાઈ જો જાનવા કહી દીધું એટલે તમારે આવવાનું છે ને હા એમ તો વાંધો નહીં તમે ક્યાંક 2 શબ્દ બોલજો ના લે આ બીજો ધાબો છે. એવું ન હાલે કાક તો બોલવું પડે ને હે ભાઈ બીજો ધાબો છે, આવજો બધા જમવા. ઓકે તો આવું સરસ છે. આવજો બધા લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારા ખાસ મહેમાન આયા, અમારા ખાસ અને મહેમાન, કોંગ્રેચ્યુલેશન લખી નાખજો હા દીદી ખાસ મહેમાન છે. હા દીદી ઓનર લાગે આમ હા અમારે આ નવું ધાબુ બીજું ઓપનિંગ છે તો બધા અહીં જમવા પહોંચી જાજો. જમવાનું તો આમ શરૂ થઈ ગયું આમાં ક્યાં માણસો તમે તે પણ જમવા પોકી જાય મામી જો ડીસો લઈને હજી એ મામી એના હગાને એના હગાને આજો આ તો જો રોક આજો હા તો ગાઈસ પાછા થોડાક મહેમાન આવી ગયા તમે જોઈ લો ઓહો બહુ જમવા બેસી ગયા બહુ ભૂખ લાગી ગઈ તમારે આમ જો ખરી જમવા બેસી ગયા એકલા આમ જો કઈ શરમ છે હવે અહીં ઉભા જ કરી દઉં બને આ બધા બાકી છે જી આ બે ગયા હું કાંઈ ક્યાં
જો તો કેવી આમ જોતા જો મોઢા અંતાડે આમ જો આ જો આ બેહી ગઈ જો આમ જો જો કે હાલો રસ પીવા. હું રસ પીવા અમારે બાકી છે તો પાણી આપણે કાંઈક પાણી પી લેવી તો ભેગું થાય, બરોબર છે માર તને માર ખવડાવવાનો છે હે ભાઈ ગાઈસ આપણા મામા ની બધા આવી ગયા હતા ગામડેથી અને તમને આ આપણા બીજો બ્લોગ હતો એમાં તમે આ મામાને જોયા હતા તે આપણે જાનમાં ગયા હતા ઈ અને આ મામાને તો આપણે હવાના આયા જ છે એટલા માટે અને ઉત્તમ મામા તમે અમને પહેલી દાણ જોશો કેમ કે આપણા વ્લોગમાં પહેલી દાણ આવ્યા છે એટલા માટે હવે બધા મહેમાન વહી ગયા છે અને હવે આમાં બધા લોકો જમવા બેઠા છે અને આ બધા છે ને અહીંયા બધા કે હા બધા ફોટા પાડવા એવા છે ફોટા ઘણા પડ્યા તમારે હજી ફોટા પાડવા છે અને હજી ફોટા પાડવા છે તો હાલો વ્લોગ ઉતારો તમે હાલો જો અમને બહુ ફાવતો નથી તે ઉતારે કેવો બને જોજો તો હવે આ લોકો વ્લોગ ઉતારે છે તમને કેવો લાગી કેજો ઉતારો ગમે કરજો જેન લોક ગમે ઈ. ગમે દીદી બોલો બોલો કા અંગુભાઈ ની જમવા ગયા છે તમારા ધાબે આવી ગયા છે ભૂરાભાઈ વિક્રમભાઈ અને રાહુલ અને હજી આપણે જમવાનું બાકી જ હતું કેમ કે આ લોકો આવતા હતા એટલા માટે હા ઓકે હાલો 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 વિક્રમ હેંડો હેંડો હાલો ડીશ લઈ લો હાલો વિક્રમભાઈ ને આવી ગયા હતા અને જમી લીધું છે વિક્રમભાઈ ને અમારા પપ્પા હારે વાત કરે છે અને ભૂરાભાઈ તમને હાથે વાગી દેખાડો તો જય હિન્દ દોસ્ત વિક્રમભાઈ ની હજી વાત કરે જ છે આપણે એક આવી ગઈ છે આ બધાને પેલા મેં કહેવાના છે ગુડ બાય કહેજો ગુડ બાય તો ગાઈસ હું બધાને મેં કહેવા છું ઘરે અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો તમારો ભાઈ સમજી અને કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મળીએ આપણે બીજા વિડીયોમાં